કંપનીનું ઇન્ડેક્સ ખરાબ બન્યું છે, તેમાં ખાસ કરીને રિયલ્ટી સેક્ટરની અગર હું વાત કરું તો સૌથી વધુ ઘટાડો આપણને આ સેક્ટરમાં જોવા મળ્યો છે. ઘણા બધા અગત્યના કારણો પણ છે, પણ એ પણ હું જણાવી દઉં કે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ શિખરેથી લગભગ આપણને 26% અહીંયા આપણને તૂટતી જોવા મળી છે. ગત વર્ષ 18 જૂને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા હતા અને ત્યારબાદ સૌથી મોટો ઘટાડો જે છે તે આપણને અહીંયા જોવા મળ્યો છે. હવે કયા કારણો છે જે મેઇન જેને કારણે કરીને આ સેક્ટરમાં આપણને સૌથી વધુ એક દબાણ જોવા મળ્યું છે? એનું મેઇન કારણ છે મોંઘા વેલ્યુએશન, ખરાબ પરિણામની ઇફેક્ટ જે છે તે આપણને શેર પર જોવા મળી રહી છે. એટલું જ નહીં, આ કંપનીના દરેકે દરેક કાઉન્ટર્સ પર આપણને મોટા રનઅપ જોવા મળ્યા હતા અને ત્યારબાદ હવે આ શેરમાં એક મોટો ઘટાડો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સેલ્સ ગ્રોથમાં પણ અહીંયા આપણને ઘટાડો જોવા મળ્યો છે અને પ્રોજેક્ટ અપ્રુવલમાં જે વિલંબ થયું છે જેને કારણે કરીને કંપનીના લોન્ચિંગ પર એક મોટી અસર જોવા મળી છે. લોન્ચિંગ અહીંયા ધીમા પડ્યા છે, જેનું ઇફેક્ટ જે છે તે આપણને પૂરા સેક્ટર પર જોવા મળ્યું છે અને 2024માં ઘરોની કિંમતમાં લગભગ આપણને 20થી લઈને તે 21% એક ઉછાળો જોવા મળ્યો છે. એટલે કિંમતોમાં એક વધારો થયો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્રોપ ઇક્વિટીના ડેટા. હવે એ ડેટા શું કહી રહ્યા છે એ પણ ખાસ તેના પર નજર રાખવાની રહેશે. તેમનું કહેવું છે કે ટોચના શહેરમાં રેસિડેન્શિયલ વેચાણ જે છે તે લગભગ 9% જે છે તે આપણને ઘટતું જોવા મળ્યું છે અને એટલું જ નહીં, જેટલા પણ નવા રેસિડેન્શિયલમાં સપ્લાય છે, સપ્લાયમાં પણ લગભગ 15%નો એક ઘટાડો આવ્યો છે. આ એક મેઇન કારણ છે જેને કારણે કરીને ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ્સ અહીંયા આપણને ઘટતી જોવા મળી છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે કમર્શિયલ માંગ જે છે તે રેસિડેન્શિયલ કરતાં પણ અહીંયા ઓછી જોવા મળી રહી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ઇલેક્શન્સ અને મોન્સૂનની જે ઇફેક્ટ જે છે તે આ આપણને કંપનીના સપ્લાય પર અને સેલ્સ પર જોવા મળી છે, જેને કારણે કરીને પૂરા સેક્ટર્સ પર એક દબાણ જોવા મળ્યું છે. પરંતુ ઓવરઓલ ફંડામેન્ટલી તેમને આ સેક્ટર હજી પણ તેમને મજબૂત લાગી રહ્યું છે. પરંતુ ખાસ હવે નજર કરીએ કે કઈ કંપનીઓ સૌથી વધુ શિખરેથી નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. શરૂઆત આપણે રેમન્ડથી કરશું. રેમન્ડ આપણે શિખરેથી 56% તૂટતો જોવા મળ્યો છે. શોભા, મહેન્દ્રા લાઇફસ્પેસ જેવા કાઉન્ટર છે જ્યાં આપણને 42થી 48% નેગેટિવ રિટર્ન્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. પ્રેસિડેન્સ રેટ પર તમે નજર કરશો, ગોદરેજ પ્રોપર્ટીઝ પર નજર કરશો, ત્યાં પણ લગભગ આપણને 37થી 40% એક નેગેટિવ રિટર્ન્સ જોવા મળી રહ્યા છે. લોઢા પર નજર કરો, ડીએલએફ પર નજર કરશો, ત્યાં પણ 30થી 35% નેગેટિવ રિટર્ન્સ છે. બ્રિકેટ એન્ટરપ્રાઇઝીસ જેવા કાઉન્ટરમાં આપણને 30% નેગેટિવ રિટર્ન્સ આપણને શિખરેથી તૂટતા આપણને જોવા મળ્યા છે અને ફિનિક્સ મિલ પર પણ નજર કરશું, તે પણ શિખરેથી લગભગ આપણને 28% તૂટતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ ઘટતી માંગની અસર, ખરાબ પરિણામ અને બીજા અન્ય જે પરિબળો છે તેની પૂરી ઇફેક્ટ જે છે તે આપણને રિયલ એસ્ટેટ સેક્ટર પર આપણને અહીંયા જોવા મળી રહી છે. જી, તો ખાસ કરીને ઘણા બધા ફેક્ટર અહીંયા અસર કરી રહ્યા છે. આભાર તૃપ્તિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો રિયલ એસ્ટેટ સેક્ટર જે છે ઓવરઓલ આપણને આજે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ જો 1%થી વધુની વેચવાળી અહીંયા આપણને બનતી દેખાઈ રહી છે અને સ્ટોક્સ જે ઘટી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને મેક્રોટેક ડેવલપર્સ જેવા કાઉન્ટર છે, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ જેવા કાઉન્ટર છે જ્યાં એક વેચવાળી આપણને બનતી દેખાઈ રહી છે. ધ્યાન રાખવાનું રહેશે. ગૌરાંગજી, એકવ્યૂ સેક્ટર માટે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ જે રીતે તૃપ્તિએ જણાવ્યું, ઘણા બધા ફેક્ટર અહીંયા અસર કરી રહ્યા છે. વેલ્યુએશન મોંઘા લાગી રહ્યા છે, પરિણામ જે રીતે કંપનીઓના આવી રહ્યા છે તે થોડા ઘણા નિરાશાજનક બનતા દેખાયા છે. સેલ્સ ગ્રોથ જે છે તેમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો લોંગ ટર્મ માટે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ, કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? તો બજેટમાં બી અમુક આશાઓ, અપેક્ષા ઘણી બધી છે. આરતી, જેમ કે એક સૂચિ બહાર પડી છે કે તમારી શું માંગ છે નાણામંત્રી પાસેથી. આ ક્ષેત્રે સારું કર્યું હતું છેલ્લા થોડા સમયમાં, પણ હવે જ્યારે બજાર 14% નીચે આવે તો હાઈ બીટા સેક્ટર, રિયલ એસ્ટેટ સેક્ટર બી એના કરતાં થોડું વધારે નીચે આવે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ. આ ક્ષેત્રમાં એક કંપની છે જ્યાં આગળ અમારી ખરીદારીની ભલામણ છે, દક્ષિણ ભારત સ્થાપિત પ્રેસ્ટીજ એસ્ટેટ્સ લિમિટેડ. આ કંપનીમાં અમે લાંબા ગાળા માટે રોકાણની ભલામણ કરી રહ્યા છે અને એક